વિલેજ કિંગ 1 ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું ભારિયા મનુ। તો હમણાં હોળી હતી, હોળી લીધે આપણે હમણાં અહીં બીજી વાડી આપણે નતા આવ્યા ત્યાં આપણે બાજરોમાં સકડા તો લાગતા હતા, પણ સકડા લાગતે લાગતે ભૂંડ પણ આવી ગયા। તો જો એકલવે ડુકરાવે આપણે બાજરાને આમથી આમ બધી પાડી દીધો। હમણાં તમને વિડીયોમાં બતાવો આગળ જો તમે। તો જો આ રીતનું આપણે બાજરાની અંદર નુકસાન ભૂંડવે કરી દીધું છે। હવે ડુકરા આવી ગયા તો ડુકરાઓ બધી જો બાજરો બધી વીખી નાખ્યો। આ બાજુ એક ખળી કરી નાખી, બાજરો એ પોણો વીઘો બાજરો છે પણ એમાં એક મોટી અહીંયા ખળી કરી ને એક નાની કરી। પહેલાં આપણે સકલા અને કરીને થાકી ગયા, હવે ભૂંડ આવી ગયા, તો હવે આપણે અને આજે વાઢી લેવાનું છે। તો હાલો હવે આપણે સારા દિવસો જવા દેવાના નથી અને બાજરો વાઢી લઈને એક ખળી અહીંયા ને એક ખળી બીજી બાજુ કરી દઈ તો આપણે બાજરો અડધો તો પૂરો થઈ જાય। તો હાલો આજે આપણે બાજરો વાટવાનું શરૂ કરી દઈએ। હાલો તો આપણે 3 જણાને તો મોકલી દીધા છે બાજરો વાટવા, અને આપણે અહીં બરફ વેચે બધી છોકરાઓ આવી ગયા બરફ ખાવા। તો આપણે બપોર સુધી બરફ બેસી અને પછી આપણે જવાનું છે બાજરો વાટવા। તો છોકરા જો બધા છે એ બરફ ખાઈને આપણે બરફ ખાઈ લઈએ। તો જોઈ લો અમારે દક્ષ છે ડિસ્કો કરે છે, એને બહુ મજા આવી વિડીયો બનાવીએ એટલે મિતેશને કહ્યું તમારે ખાવો હોય તો આમ આવી જાઓ। આપણે બપોર થઈ ગયા છે ને આપણે સવારમાં ઘડીક બરફ બેસવાનો હતો તો બરફ આપણે બેસીએ છીએ તો થોડુંક ઘડીક બરફ બેસી ને પછી હવે અહીંયા જો આપણે 3 જણા હતા વાટવામાં, તો 3 જણા આપણે બાજરો વાટી નાખ્યો છે અને હવે આપણે પણ આવી ગયા છે તો આપણે પણ ઘડીક બાજરો વાટવા લઈ ઘણો છે। અને આપણે યુટ્યુબની અંદર 4000 યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે। તો આ 4000 યુટ્યુબ ફેમિલીને પણ આપણે ખૂબ આભાર એનો। તો આવી રીતે આપણે આગળ વધારતા રહેજો। મરકાના ભાઈ સાપી આવેલા છે, સારો ટાઈમ થઈ ગયો હતી તો બાજરો વાટતો સાપાવો પડે ને તો આપણે પણ દરરોજ જે બરફ પછી પાછા બહાર આવી ગયા છે ને બાજરો પણ બતાવી ગયો છે। થોડાક ગુંડા ઉતારવા ગયા, તાપમાન પણ વધારે બહુ છે એટલે તડકો પણ બહુ લાગે એટલે માથે આપણે બાંધેલું છે જેથી તડકો ઓછો આપણે લાગે। હાલો હવે આપણે બાજરો તો થઈ ગયો છે, ગુંડા આપણે બાંધી ગયા છે વાટવામાં, તો અત્યારે આપણે ઉતારવા લાગીએ તો ઉતરીએ પૂળા વળી જાય।